હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો પાકિસ્તાનમાં મેચ રમવા માટે જવાની ટીમ ઇન્ડિયાની શક્યતા નહિવત જોવા મળી રહી છે તો ટીમ ઇન્ડિયાની જવા માટેની શક્યતા નહિવત જોવા મળી રહી છે ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય ટીમ ઇન્ડિયા તો 2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમાવાની છે અને ટીમ ઇન્ડિયા આ મેચ રમવા માટે નહીં જાય દુબઈ અથવા શ્રીલંકામાં મેચ રમી શકે છે ભારતની ટીમ પાકિસ્તાન રમવા માટે નહીં જાય અને પાકિસ્તાનમાં મેચ રમવા માટે જવાની ટીમ ઇન્ડિયાની શક્યતા નહિવત જોવા મળી રહી છે તો ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય ટીમ ઇન્ડિયા અને ટીમ ઇન્ડિયા હવે પાકિસ્તાન મેચ રમવા માટે નહીં જાય અને તે અંગેની શક્યતાઓ પણ ઓછી જોવા મળી રહી છે 2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમાવાની છે ત્યારે દુબઈ અથવા શ્રીલંકામાં ભારતની ટીમ મેચ રમી શકે છે हमारी साथ आउटपुट हेड जिगर जोड़ाई गया है जिगर पाकिस्तान में मैच रमावानी है અને આગામી સમયમાં ટીમ ઇન્ડિયા ત્યાં મેચ રમવા નહીં જાય તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે અગાઉની પરિસ્થિતિ આપણે જોઈ છે કે ટીમ ઇન્ડિયા પર હુમલા પણ થયેલા છે અને એ પ્રકારની પરિસ્થિતિ પણ જોઈ છે કે જ્યાં ક્રિકેટર્સ પર હુમલા થયા હોય એટલે અત્યારે તે અંગેની શક્યતા ઓછી જોવા મળી રહી છે જીગર બિલકુલ કોમલ જે રીતે ગઈ વખતે જ્યારે એશિયા કપ સિરીઝ હતી ત્યારે પણ ભારતીય ટીમ ગઈ ન હતી અને ત્યારબાદ ભારતની મેચ શ્રીલંકામાં યોજાઈ હતી એટલે હવે બીસીસીઆઈ આઈસીસીને દુબઈ અથવા શ્રીલંકામાં આ ચેમ્પિયન્સ ટ્રોફીની જે મેચ છે જે 2025માં રમાવાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં એ શ્રીલંકા કે દુબઈમાં મેચ યોજાય તેવું બીસીસીઆઈ આઈસીસીને રજૂઆત કરશે અને પીસીબીએ તમામ ભારતીય મેચ લાહોરમાં યોજવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાવાની છે જેમાં 10 માર્ચ ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબીએ ટુર્નામેન્ટની 15 મેચનો ડ્રાફ્ટ આઈસીસીને મોકલી દીધો અને ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમના બોર્ડની સંમતિ લીધા જ પછી જ આઈસીસી આ શેડ્યુલને મંજૂરી આપશે જોકે લાહોરમાં 1 માર્ચે પાકિસ્તાન તેના સૌથી મોટા હરીફ દેશ ભારત સામે જે મેચ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે પણ હવે બીસીસીઆઈ ઉપર આખી આ મદાર છે કે બીસીસીઆઈ કેવી રીતે આઈસીસીમાં રજૂઆત કરે છે કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી પર આ સૌથી મોટા સમાચાર કારણ કે ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને પણ આ એક મોટું પગલું હશે અને બીસીસીઆઈ કઈ રીતે આઈસીસીને એ મુદ્દે રજૂઆત કરે છે કારણ કે હવે ભારત પાક મેચને લઈને બીસીસીઆઈ આઈસીસીને વાત કરશે ત્યારબાદ જ તેના પર અંતિમ મહોર મારશે એટલે કે પીસીબીના અધ્યક્ષે 15 મેચનું શેડ્યુલ નક્કી કર્યું હતું પણ જે મંજૂરીની વાત છે કારણ કે તમામ ક્રિકેટ બોર્ડને જ્યારે કાર્યક્રમ બનાવતો હોય છે ત્યારે તમામ ક્રિકેટ બોર્ડને એ કાર્યક્રમ મોકલવાનો હોય છે અને એ કાર્યક્રમ જો મંજૂરીની મહોર લાગે ત્યારબાદ આઈસીસી અંતિમ નિર્ણય લેતી હોય છે પણ ઉમર અબ્દુલ્લાએ પણ કહ્યું છે કે બીસીસીઆઈનું આ પોતાનું અંગત એક નિર્ણય છે એટલે એ ઉમર અબ્દુલ્લાનું પણ એક નિવેદન આવ્યું છે અને સંબંધો સુધારવા માટે બંને દેશોની જવાબદારી છે એવું પણ ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે એટલે કે આખી હવે એ જોવાનું રહેશે કારણ કે હંમેશા ભારત અને પાકિસ્તાનની મેચ એ હંમેશાથી હાઈ પ્રોફાઇલ રહી છે અને એમાં એ ચોક્કસ જે રીતની સિચ્યુએશન છે એમાં હવે કઈ રીતની નિર્ણય આઈસીસી લે છે તેના પર મદાર રહેશે પણ બીસીસીઆઈ આ મુદ્દે ચોક્કસ એમાં એ જવાનું છે અને આઈસીસીને રજૂઆત કરશે અને સાથે જ જે પીસીબીના અધ્યક્ષ છે મોહસિન નકવી તે આઈસીસી ઇવેન્ટના ચીફ જે ક્રિસ ટેટલી છે તેમને મળ્યા હતા અને સાથે જ એ પણ જોવું રહ્યું કે હવે બંને દેશોના જ્યારે સંબંધોની વાત આવે છે ત્યારે હવે મેચથી કનેક્શન કેવી રીતે જોડાય છે એ જોવું રહેશે અને સાથે એ પણ મહત્વનું બની રહેશે કોમલ કે 1996 પછી પ્રથમ વખત જે હોસ્ટિંગ મળ્યું છે પીસીબીને એટલે કે પીસીબી એટલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એ ત્યારબાદ હવે કારણ કે આતંકવાદી હુમલા અને એ બધા તમામ જે ઘટનાક્રમ છે એને ધ્યાને રાખતા આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે જ્યારે શ્રીલંકાની ટીમ પાકિસ્તાનમાં ગઈ હતી ત્યારે પણ એક અટેક થયો હતો અને અવારનવાર ક્રિકેટના ખેલાડીઓ પર ટાર્ગેટ કરવામાં આવતા હોય છે ત્યારે સુરક્ષાના કારણોસર આ એક મોટો નિર્ણય કહેવાશે પણ હવે આઈસીસી અને બીસીસીઆઈ બંને સાથે મળીને રજૂઆત કરશે ત્યારબાદ જ એક અંતિમ મહોર પર તે નક્કી થશે કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં જાય છે કે પછી ભારતની જેટલી પણ મેચ છે એ આપણી એશિયાઈ કન્ટ્રી એટલે કે શ્રીલંકા અને બીજી તરફ દુબઈમાં એ મેચ યોજાય એવી એક માંગ કરવામાં આવી રહી છે કોમલ જી જીગર સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો પાકિસ્તાનમાં મેચ રમવા માટે ટીમ ઇન્ડિયા જવાની જે શક્યતા છે તે નહિવત જોવા મળી રહી છે ત્યારે ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય ટીમ ઇન્ડિયા
અને તે પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે. તો 2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમાવાની છે, જેમાં ટીમ ઇન્ડિયા ત્યાં આગળ નહીં જાય. દુબઈ અથવા શ્રીલંકામાં મેચ રમી શકે છે ભારતની ટીમ. साल हो गए हमने बायलैटरल एक दूसरे के मुल्कों में नहीं खेला है. अब टूर्नामेंट के हवाले से अगर इंडिया की टीम नहीं जाएगी तो ये बीसीसीआई का अपना फैसला है. मैंने हमेशा कहा है कि इस मुल्क में और इन दोनों मुल्कों के दरमियान बेहतर रिश्ते कायम करने में जिम्मेदारी सिर्फ हमारे मुल्क की नहीं है. अगर इस मुल्क में बेहतर रिश्ते इन दोनों मुल्कों के दरमियान बेहतर रिश्ते बनाने हैं तो इसकी बहुत ज़्यादा जिम्मेदारी जो है पाकिस्तान की भी बनती है. जिस तरह के हमले हो रहे हैं वो नहीं होने चाहिए. जिस तरह का माहौल बना हुआ है वो नहीं बनना चाहिए. पाकिस्तान को भी अपना इसमें रोल अदा करना होगा कि मुल्क के दोनों मुल्कों के दरमियान जो ताल्लुकात हैं वो बेहतर हैं.